કુળદેવીને ક્યારેય ભૂલશો નહીં. જેટલું થાય એટલું માં ભગવતી કુળદેવી પ્રત્યે ભક્તિ કરવામાં વફાદાર રહેવું. અને કળિયુગનો દેવ એટલે વિનાયક ગણપતિ. જીવનની ઉપર કદાચ જીવનમાં ગમે એવા મોટા વિઘ્નો મંડરાતા હોય, પણ જો ગણપતિ એક તમારા ઘરે વ્યવસ્થિત બેઠા હશે એટલે તમારે જીવનમાં ક્યારેય પાછું વળીને જોવું પડશે નહીં. અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ખરેખર તમે જોવા જાઓ ને તો ગણપતિ છે એ મંદિરના દ્વારનો દેવ છે, ઘરના દ્વારનો નહીં. આપણે ઘણા ગણપતિને બહાર મૂકી દઈએ દરવાજે, એટલે દ્વારપાળ નથી. એટલે એને મંદિરમાં રાખવા ગણપતિને. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમે ગણપતિને બહાર મૂકો તો એ દોષ છે. એટલે મંદિરના દ્વારે પેલા ગણપતિ મૂકીને પછી બીજા ભગવાનને તમે બધાને બિરાજમાન કરી શકો છો. ઘણા ને આપણે દાદા ગણપતિ તો અમારે રોજ જાય ને એટલે દરવાજાને માથે રાખ્યા હોય, તો ગણપતિ આપણો દ્વારપાળ નથી, બરાબર ને? ગણપતિ વિઘ્ન વિનાયક છે. ગણપતિ એટલે જ્ઞાનનું પ્રતીક. તમારે સાચા ખોટા જે નિર્ણયો લેવાના થાય ને એ તમને જ્ઞાન તંતુને જગાડે, જ્ઞાન જે આપે, જ્ઞાન જે ઉપજાવે એ ગણપતિ. ગણપતિનું વાહન ઉંદર. હવે ઉંદરડા ઉપર દાદા બેહે ને ઉંદરડું હાલે એ મગજમાં બેહે. મૂષક એટલે એનું પ્રતીક છે ઉદ્યમ. ઉંદરડાને ક્યાંય નવરો જોયો? માંડવીને ગુણમાં કરી જાય તો ફોફા કરી નાખે. કબાટમાં ઘરી ગયું હોય નવી હાડિયું કોતરી નાખે. એટલે ઉદ્યમ દાદાનું પ્રતીક છે કે તમે સતત મહેનત કરતા રહ્યો, નવરા બેહોમાં. દાદાની બે પત્ની, શું નામ? રિદ્ધિ સિદ્ધિ. રિદ્ધિ સિદ્ધિ એટલે હું કોઠીએ દાણા ને પટારે નાણા. ઘરમાં 50 મહેમાન આવી જાય તો આપણે દાણા લેવા ક્યાંય દોડવું ન પડે. એટલે સમજવાનું કે આપણા ઘરમાં રદ્દી છે. અને કોઈથી કોઈ પાસે 5 રૂપિયા માંગવા હાથ લાંબો ન કરવો પડે. એટલે સમજવાનું કે આપણી પાસે સીધી ગણપતિ આવે એટલે જ્ઞાન આવે, જ્ઞાન આવે એટલે રિદ્ધિ સિદ્ધિ આવે. ગણપતિના 2 દીકરા, નામ આવડે છે? લાભ અને શુભ. પછી તમે શુભ આવા કાર્ય કરો, સારા શુભ કાર્ય કરો, એનાથી તમને લાભ થાય. 2 ની દીકરી યશ અને કીર્તિ. આવા શુભ કાર્ય કરો અને લાભ થાય. પછી સમાજમાં તમારો યશ ગવાય, તમારી કીર્તિ ગવાય. પછી 2 ના જમાય, જય અને વિજય. પછી સમાજમાં તમે જ્યાં હાથ નાખો ને ત્યાં તમારો જય જયકાર થાય, તમને વિજય મળે. આ 9 જણાનો દાદાનો પરિવાર. અને 10મા કોણ? ત્રીજી દીકરી દાદાની. બેનો શુક્રવારે વ્રત કરે, સંતોષી માતા. કોની દીકરી છે? આ બધું આપણી પાસે હોય પછી આપણને શું થઈ જાય? સંતોષ. આ 10 જણાનો પરિવાર દાદાનો જેના જીવનમાં આવી જાય એને પાછું વળીને જોવાનું નથી રહેતું. અને ગણેશ પુરાણમાં તો દાદાએ ન્યા સુધી કીધું છે કે જો પતિ પત્ની 2 ગણપતિના ભક્ત હોય ને ગણપતિની ઉપાસના કરતા હોય, ષડાક્ષર મંત્રની આરાધના કરતા હોય તો એ જોડકાને દાદા હું કે અમર બનાવું છું. અમર એટલે આધેડ ઉંમરમાં પતિ પત્નીમાંથી કોઈનું મૃત્યુ નથી થતું. જ્યારે જીવનના અંતે પતિ પત્નીનું મૃત્યુ થાય ત્યારે 1.5 મહિનાના અંતરાલમાં જ બેયને મોક્ષ મળી જાય છે. અને સ્વસ્તિક કરી દઈએ ને ત્યારે ધ્યાન રાખવું. આપણે હાથીઓ સીધો કરી નાખીએ, આમ ઉપર ધ્યાન ઓળો ડ, આ બાજુ દે ઓળો ડ. હાથીઓ કરવાની સાચી રીત એ નથી. પેલા પ્લસની નિશાની કરો, પછી અંદરના ભાગથી બહાર તરફ તમારી આંગળી લઈ જાઓ, ચારે બાજુ. ઉપરથી શરૂઆત કરો ને એટલે પ્લસનું જે નિશાન કરેલું છે એમાં આંગળીને તમારે તમારા જમણા હાથને ડાબા હાથ બાજુ લઈ જવાનો છે. પછી ઉતરતા ચારે સોગટા કરવાના. પછી ચારે બાજુ મધ્યમાં બિંદુ કરવાના. સ્વસ્તિક શું છે? બાજોટ. અત્યારે ઘણા છે ને ગણપતિને બાજોટમાં નથી બેહાડતા, પાટલો હોય પાટલામાં બેહાડ દે,
કાં ગમે ટીપાઈમાં બે હાર દઈ, પણ ખરેખર ગણપતિને બાજોટ ઉપર જ એને આસન આપવું જોઈએ, સ્થાપન આપવું જોઈએ. કારણ કે ગણપતિનું મસ્તક છે ને એ હાથીનું છે ને હાથીનું જે ધડ રહી ગયું ને એ બાજોટ છે. એટલે ગણપતિને તમે બાજોટ ઉપર બેસાડો ત્યારે એ પૂર્ણ ગણપતિ કહેવાય. આ બાજુ જડ ભરત અંતે હરિનું તેડું આવ્યું. જડ ભરતને પુષ્પક વિમાન લેવા માટે આવ્યું અને ત્રીજા ભવે જડ ભરતને મોક્ષ મળ્યો. આગળ સમુદ્ર મંથનની કથા ભાગવતની અંદર બતાવે છે. સમુદ્ર રત્નો સમુદ્રમાંથી નીકળ્યા. ઐરાવત, લક્ષ્મીજી, હળાહળ વિષ નીકળ્યું. મેરુ પર્વતનો વાસુકી નાગનું દોરડું કર્યું. દેવો અને દાનવો બંને ભેગા મળીને સમુદ્ર મંથન કર્યું. છેલ્લે એમ કહેવાય ધનવંતરી દેવ અમૃત લઈને બહાર આવ્યા. અમૃત લઈને બહાર આવ્યા એટલે અમૃત છૂટવવા માટે દેવો અને દૈત્યો બે બાધા. દેવોને એમ કે જો આ દૈત્યોના હાથમાં અમૃત આવી જાય તો આપણું આવી બનશે. પણ દેવો દૈત્યોના સાથ વગર અમૃત મંથન પણ થઈ કેમ નહોતું. સમુદ્ર મંથન ધનવંતરી દેવ ઈ કળશ લઈને ત્યાંથી ભાગ્યા. 4 જગ્યાએ કળશમાંથી એક એક ટીપું અમૃતનું પડ્યું. ત્યાં એ જગ્યાએ આજે પણ કુંભ મેળો ભરાય છે. જ્યાં કુંભ મેળા ભરાય ને ત્યાં સમજવાનું કે અહીંયા અમૃતનું ટીપું પડેલું છે. પછી ભગવાને મોહિની સ્વરૂપ લીધું. મોહિની સ્વરૂપ લઈ અને ભગવાને દૈત્યોને મદિરા પાન કરાવ્યું, દેવોને અમૃત પાન કરાવ્યું. પણ આમાં જે રાહુ નામનો દૈત્ય હતો ને એને ખબર પડી ગઈ કે આમાં કાંઈક ડાળમાં કાળું છે. એટલે એ દેવનું સ્વરૂપ લઈ સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવીને બેહી ગયો. એટલે ભગવાન મોહિની સ્વરૂપમાં બધાને જે અમૃત આપતા હતા એ અમૃત આપતા આપતા રાહુના હાથમાં અમૃત ગયું. ભગવાન ઓળખી ગયા તરત કે આ દેવ નથી, દૈત્ય છે. સૂર્ય અને ચંદ્રએ સાડી કરી કે આ દેવ નથી, આ દૈત્ય છે. ત્યાં રાહુએ એમ કહેવાય અમૃતનું પાન કરી લીધું. ભગવાને સુદર્શન ચક્ર વેતું મૂક્યું. ધડ જુદું થઈ ગયું. અડધું ટીપું ધડમાં રહી ગયું એટલે ધડે અમર થઈ ગયું. અડધું ટીપું મસ્તકમાં રહી ગયું ગળાની ઉપર એટલે મસ્તક અમર થઈ ગયું. એટલે એકમાંથી 2 ગ્રહો થયા. કયા? રાહુ અને કેતુ. અને એની સજા આજની તારીખમાં હજી સૂર્ય અને ચંદ્ર ભોગવે છે. સૂર્ય ગ્રહણ થાય છે ને, ચંદ્ર ગ્રહણ થાય છે ને. વિચાર તો કરો વાલા ભક્તો, આપણી આ જ્યોતિષ શાસ્ત્રમાં કેવડી તાકાત હશે. વરદી પહેલા, 2 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા, 100 વર્ષ પછી જ ગ્રહણ થવાનું હોય ને એ તમને આજ પંચાંગમાં લખીને કહી દી કે આ દિવસે આટલી કલાકે, આટલી મિનિટે, આટલી સેકન્ડે આ સૂર્ય ગ્રહણ થાય. અને થાય છે ને, આપણે જોઈ શકીએ છીએ. તો આપણું જ્યોતિષ શાસ્ત્ર કેટલું મજબૂત હશે. કુંડળી એટલે આપણું શરીર. જન્માક્ષરના જે 12 ખાના છે એ 12 ખાનામાં પહેલું સ્થાન છે એ દેહ, આત્મબળ, સ્વાસ્થ્ય, રૂપ, રંગ, સ્વભાવ અને આયુષ્ય. બીજું ધન, કુટુંબ, બંધન અને મોહ. ત્રીજું ભાઈ બહેન, પુરુષાર્થ અને અભિમાન. ચોથું માતા, મિલકત, જમીન, વાહન, સુખ, શાંતિ, ચારિત્ર અને દયા. પાંચમું સંતાન, વિદ્યા, વાણી, બુદ્ધિ ને વિચાર. છઠ્ઠું રોગ, શત્રુ, પ્રભાવ, ક્રોધ, દુઃખ, પરિશ્રમ ને વેર. સાતમું પતિ પત્ની, લગ્ન, ભોગ, પ્રેમ, ભાગીદારી, આવક, કલ અને સ્વાસ્થ્ય. આઠમું આયુષ્ય, મૃત્યુ, માંદગી, સ્વાર્થ અને વિદેશ ગમન. નવમું ન્યાય, ધર્મ અને પરોપકાર, ઈશ્વરીય બળ. કયા દેવની કૃપા તમારી ઉપર છે, કઈ શક્તિ તમારી પાછળ કામ કરે છે એ જન્માક્ષરમાં 9મું સ્થાન જોવો એટલે ખબર પડી જાય. 10મું નોકરી, પિતા, પ્રતિષ્ઠા, સમાજ, વિજય, સત્તા, વ્યવસાય, કર્મ અને ગર્વ. 11મું આવક, ધન અને લાભ. 12મું ખર્ચ, કંજુસાઈ, નબળાઈ અને અન્ય સંબંધો. આ 12 ખાનામાં આપણને જીવનને લગતી તમામ બાબતો આવી ગઈ. આમાં કાંઈ બાકી રહી નહીં. 12 ખાના, 12 રાશિ અને 12 ગ્રહો, જેમાં નેપ્ચ્યુન, પ્લુટો અને હર્ષલ
3 ને જ્યોતિષમાં ગણાતા નથી. બધા કેટલા? 9 જ ગ્રહો. કેમ 9 છે એ પૂર્ણાંક છે. 9 નો ઘડીઓ બોલો. 9 એકા 9, 9 દુ 8 ને 1 9 થયા ને. 9 તેરી 27, 7 ને 2 9, 9 શોક 37, 57, 9 50 આખો પૂરો કરી નાખો. 9 છે એ પૂર્ણાંક છે, એ ક્યાંય ખંડિત થતો નથી. 9 ગ્રહો. પહેલો ગ્રહ સૂર્ય. જેનો સૂર્ય નબળો હોય એ માણસમાં કોન્ફિડન્સ લેવલ બહુ ઓછું હોય, એને આત્મવિશ્વાસ પોતા ઉપર ન હોય, આત્મક્ષમતા ન હોય, એ કાંઈ પણ કરવા પહેલા નકરું ડરતો જ હોય. સૂર્ય જેનો 4થો 8મો 12મો હોય એને આંખમાંથી પાણી પડે, આંખની બળતરા થવી, આંખમાં નંબર આવવા, માથું ભારે રાખવું. સૂર્ય જેનો બળવાન, તરત આમ ધડો ધડ ડિસિઝન લેવા મળે, આનું આજ કરવાનું, આનું આજ કરવાનું. ચંદ્ર. ચંદ્ર આપણા મનનો કારક છે. ચંદ્ર ડિસિઝનનો કારક છે. ચંદ્ર જેનો નબળો હોય ને એમાં વિચારોમાં પીડ્યો હોય, વિચાર્યા કરે હવે કરું, આ કરું, હમણાં ખમી જાવ, થોડુંક ખમી જાવ, એમ કરતા કરતા ટાઈમ કાઢે રાખે, કાંઈ ન કરી શકે, ન મૂકી શકે. આજ કેટલી તારીખ છે? હમણાં તારીખ ભૂલાઈ ગઈ છો. 26 તારીખ. કેમ ખબર પડે આજ 26 તારીખ છે? એમ તારીખ કેના ઉપર નક્કી થાય? તારીખ સૂર્ય ઉપરથી નક્કી થાય. કેના ઉપરથી? 3 વર્ષે એક વખત 28 ફેબ્રુઆરી 29 ફેબ્રુઆરીનો મહિનો આવે ને, સૂર્યની ગતિ એક નક્કી છે. એટલે 14 જાન્યુઆરીએ જ મકર સંક્રાંતિ આવે. શું કામ? તો કે તે દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે. એટલે તારીખ છે એ સૂર્ય ઉપર નક્કી થાય છે, અને તિથિ ચંદ્ર ઉપર. વાહ મારો દીકરો, વાહ. ચંદ્ર ઉપર નક્કી થાય છે. તિથિ કોઈ 2 આવે. હમણાં જો આ 2 એકમ હતી, કોઈ તિથિનો ક્ષય આવે, ક્યારેક 11 ન હોય તો આપણે રેવી હોય તકલીફ પડી જાય, ક્ષય આવી જાય. શું કામે? તો કે ચંદ્રની ગતિ ઉપરથી તિથિ નક્કી થાય છે. તિથિ હવારમાં જ ફરે એવું નક્કી ન હોય, પણ ઉગતી તિથિ ગણાય. સવારે સૂર્યોદય જે તિથિમાં થાય એ તિથિ આખો દિવસ ગણાય. પછી તિથિ બપોરે ફરી જાય, રોંઢે ફરી જાય, એનું નક્કી હોય નહીં. તિથિ છે એ ચંદ્ર ઉપર નક્કી થાય. દરિયામાં જે પ્રમાણે ભરતીને ઓટ આવે એ પ્રમાણે ચંદ્રની ગતિ નક્કી થાય. ક્યારેક વધારે હોય, ક્યારેક ઓછી હોય, ક્યારેક ચંદ્ર ધીમો ચાલે, ક્યારેક વધારે ઉતાવળો ચાલી જાય, તો એ પ્રમાણે તિથિનો ક્ષય ને વધારે તિથિ આવતી જાય. તમે જે જમો છો, ખાટું, મોળું, ખારું, તીખું, આ ખબર પડે ને? કેમ ખબર પડે? કોણ પાડે છે? ચંદ્ર. જેનો ચંદ્ર નબળો હોય એ માણસ સ્વાદમાં બહુ ખબર પડે નહીં. આ ફૂલ અને ખીલાવે કોણ? સૂર્ય. આમાં સુગંધ કોણ પૂરે? ચંદ્ર. અને ખીલાવે સૂર્ય, એમાં સુગંધ પૂરે. પછી મંગળ. મંગળ કેનો કારક છે? બ્લડનો કારક, જમીનનો કારક અને દાંપત્ય જીવનનો કારક. હા, અત્યારે જો એક લોકાચાર આવેલો છે, લગ્ન નથી થતા મંગળ પહેરી લ્યો, લગ્ન નથી થતા મંગળ પહેરાઈ દો. કુંડળી જોયા વગર એક માન્યતા થઈ ગઈ, લગ્ન ન થતા એટલે મંગળ પહેરી લેવાનું. જમીન તમે કૃષિ ક્ષેત્રમાં હોય, જો તમારી ઉપર મંગળની કૃપા હોય ને તો તમે ઉપજ લેતા ઠાકો નહીં. આ તાકાત મંગળમાં છે. કારણ પૃથ્વી સુતમ મંગલમેશ જાતમ વિદ્યુત પ્રભમ વૃષ્ટિકરમ હરમ ચ શત્રુભુજમ શક્તિ ધર્મ કુમારમ. કુમાર એટલે કુવારો છે. મંગળ બ્લડનો કારક છે. કોઈની સ્કિન બગડી જતી હોય, બહુ ગુમડા નીકળતા હોય, લોહી બગાડ થતો હોય, સ્કિન ઇન્ફેક્શન થતું હોય તો એને મંગળનું દાન કરવું જોઈએ.
દાંપત્ય જીવનમાં બે માણસને ભળતું ન હોય, વાતે વાતે ટકરાર થતો હોય, નાની નાની વાતમાં બાદવાન થતું હોય, તો મંગળનું દાન કરવું જોઈએ. આમ તો છે ને સિટી કરતા ગામડાના લોકોને આ હુજ હતી. તમે છે ને બ્રાહ્મણની ઘરે પેલા સીધો દેવા જતા, ખબર હશે. એકાદશી રહ્યા હોય, અમાસ રહ્યા હોય ને તો આપણે સીધો ભરીએ, એમાં દૂધ આપી, ચોખા આપી, તુવેર દાળ આપી, ચણા દાળ આપી, લોટ આપી. આ શું હતું બધું ખબર છે? આ તમે બધા ગ્રહોના દાન કરી આવતા. ચણાની દાળનું દાન કરો એટલે ગુરુનું દાન થઈ ગયું, ચોખાનું દાન કરો એટલે ચંદ્રનું દાન થઈ ગયું, ઘઉંનું દાન કરો એટલે મંગળનું દાન થઈ ગયું. આ બધા ગ્રહ દોષ તમને તે નડતા નહીં, કારણ કે તમે સીધા દઈ આવતા. અને બધાના દોષ ભેગા ક્યાં થાય? એટલે સુખી થતા. હવે તો સીધું દેવાનું ઓછું થઈ ગયું, લોટે નથી દેતા. અમારે ત્યાં બોડિયા મારી દીધા હોય. કોઈ માગણે ફેરિયા અંદર આવવું નહીં. કરો ભેગા પાપ, પાપ સી પહટે. પછી રોજના 5 પાપ ફરજિયાત બહેનોને લાગે ને લાગે લગ્ન પછી. વિશ્વદેવ કરવો પડે. કોણ અગ્નિને ધૂપીને જમે છે? કોણ ગાયને રોટલી ખવડાવીને ખાય છે? કોણ કૂતરાની રોટલી કાઢે? વધે ઈ નહીં હો. છેલ્લે બધા જમી લીધું હોય ને 2 રોટલી વધી હોય ને તો હવે ગાયને ખવડાવી દઈએ, એ ન ગણાય. પહેલી રોટલી ઘડો એટલે કાઢી લેવાની, અને છેલ્લી રોટલી કાયદેસર કૂતરાની કરવાની. 5 ભાગ કાઢો ત્યારે તમે આ 5 પાપમાંથી મુક્ત થાવ. આપણે કઈ કાઢતા? રોજના 5, મહિનાના 150, વરના 1800, લગ્ન પછીના ગણી લ્યો. આમાં તો ઘણા એટલા 50-60 વટી જાય છે. તો એ નિમિત્તનું રોજનું 1 ચમચી ઘી, 1 ચમચી ખાંડ, 1 ચમચી ગોળ, 1 ચમચી તુર દાળ અને રોજનું હવા રૂપિયો આ વ્યાસપીઠે દેવો પડે. થઈ પાપમાંથી મુક્ત થાય. કેમ થાય દેહળજીભાઈ? કેટલા વર્ષ થયા લગ્ન ને? ઓહો, તો મારે ખટારા લઈને આવવું પડે. 5 ભાઈઓનો સરવાળો કરું ને તો. કહેવાનો મતલબ વૈશ્વદેવ પેલા આપણે કરતા, હવે નથી કરતા. પેલા ભાગ કાઢતા, આપણે હવે નથી કાઢતા. એટલે પાપ રૂપી બોજો છે ને માથે ચડે છે. પાપનું પોટલું ભારે થતું જાય. મંગળ, દાંપત્ય જીવનનો કારક મંગળ છે. દાંપત્ય જીવનનું સુખ જોતું હોય ને બે માણસને હળી મળીને દરેક સુખ સુવિધા જોતી હોય તો મંગળની ઉપાસના કરવી જોઈએ. બુદ્ધ, બુદ્ધિનો ને વિદ્યાનો કારક બુદ્ધ છે. કોઈ પણ જોજો 2 છોકરા હોય ને ભણવા આવ્યા જતા હોય, એકે 2 ટ્યુશન રખાવ્યા હોય, એકે ભણીને આવ્યા પછી દફતર ઘા કરીને વિયો જતો હોય રમવા. એક્ઝામ આપીને આવે ને એટલે ઓલા 2 ટ્યુશન રાખ્યા હોય ને એની કરતા 10% વધારે હોય. શું કામે? એનું બુદ્ધ પાવરફુલ છે. એને સાહેબ જેટલું ભણાવે એટલું ભણી લઈને તો ઓલો ભલન થઈને ટ્યુશન રાખે. બુદ્ધ છે એ વિદ્યાનો દાતા છે. બુદ્ધિનો પોઝિટિવ અને નેગેટિવ જે આપણી બુદ્ધિ છે એ આપણા બુદ્ધ થકી ચાલે. અમુક માણસ નેગેટિવ જ હાલતો હોય, નવબળી જ વાત કરે. હવે આવડું મોટું આવ્યું છે ને કેમ થાય? હવે રહોડામાં તમે નહીં ભૂગી શકો, આમ નહીં થાય, આ તૈયારીમાં આમ કરવું પડશે ને ઓલું કરવું પડશે ને. નકરી આમ હિંમત ન આપે આપણને કે ભાઈ તું કર, હું બેઠો છું બાપા મુંજામાં તમ તારે. આવા નબળા માણસ પડખે રહેવું નહીં હો કોઈ દી. હા, મનનો નબળો નહીં હારો, તનનો નબળો હોય નહીં હારો. કાળિયા પાસે થોડીઓ બાંધી ભાન ન આવે પણ હાન આવે. રોજ એની ભેગા રહીને તો આપણે નબળા પડી જાય. એટલે મિત્ર તો એક છે ને આમ સારો કરવો, બને ત્યાં સુધી બ્રાહ્મણનો એકને તો મિત્ર કરવો જ. જીવનમાં ગમે ત્યારે ફવાટકીમાં તમે ક્યાંય પણ ફસાણા હોય ને તો એ બ્રાહ્મણ તમારી ભેળા હોય એટલે તમને તરત બહાર કાઢી લે. ગુરુ, જ્ઞાન, ધંધા ને ધનનો કારક ગુરુ છે. ધન આવે છે બહુ પણ ટકતું નથી, ગુરુ નબળો છે.
ધંધા કર્યા ઘણાય, ફેરવા ઘણાય, સફળ નથી થતા. 3 મહિના હાલે 6 મહિને ફેરવી નાખવો પડે છે. ગુરુની કૃપા નથી, ગુરુ નબળો છે. શુક્ર વાણી, વૈભવ, વિલાસ અને શારીરિક સુખનો કારક શુક્ર છે. જેનું શુક્ર નબળું હોય અને દાંપત્ય જીવનમાં શારીરિક સુખનો અભાવ રહે. શુક્ર જેનો નબળો હોય એ માણા કોઈ દિવસ હારા કપડા પહેરી ન શકે, મોજ શોખ પોતા માટે કઈ કરી શકે. જેનો શુક્ર બળવાની ન હોય તો વ્યાજે લાવીને મોજ પૂરી કરી લે. શુક્ર મનોરંજન નો કારક છે. જો આ ટોકીજમાં પિક્ચર ક્યાં વારે બદલે? શુક્રવારે. શું કામ? એન્ટરટેનમેન્ટ નો કારક શુક્ર છે. શનિ શાંતિ અને સંપદાનો દાતા છે. જેનો શનિની પનોતી ચાલુ થઈ ગઈ એટલે તમારા કર્મ પ્રમાણે તમને સજા આપે. શનિએ ઘણા હારા મોટા માથાના સેલ ભેગા કરી દીધા, પનોતી ચાલુ થઈ ને એટલે. અમે તો બધું અધ્યયન કરતા હોય એટલે જોતા હોય. શનિ શાંતિ અને સંપદાનો કારક છે. તમે જે કર્મ તમારા જીવનમાં કરેલા હોય ને એ કર્મ, જે સારા કર્મ કરેલા હોય, દાન, વ્રત, ઉપવાસ, અનુષ્ઠાન, તો એ શનિની સાડાસાતી તમારા માટે લાભદાયી છે. તમને એ શનિ સારું ફળ આપતો થાય, કારણ કે ન્યાયપ્રિય ગ્રહ છે. પણ જો ગામના ગળા જ ગીરા હોય, લોકોના ધૂતી જ લીધા હોય, લૂંટી જ લીધા હોય, કોઈને હખત ન લેવા દીધું હોય, તો એ બધા જ કુકર્મની સજા તમને શનિ 18 વર્ષમાં આપી દે. બધું જ અનીતિનું જેટલું ભેગું કરેલું હોય એ શનિની 18 વર્ષની 7.5 વર્ષની જે પનોતી આવે એ પહેલા તબક્કામાં તમે રેડી રોડે ચડી ગયા હોય. પછી રાહુ બળ, રોગ અને હાડકાનો કારક કોણ છે? રાહુ. અમુકને શરીર આમ જોવો ગેંડા જેવું હોય, પણ એક 5 કિલો વજન ઉપાડી ન હોકે, બળ ન હોય, હાવ ફોફલો હોય. સમજવાનું, રાહુ નબળો છે. અને રાહુ છે ને, ચરબી જે થાય ને, મેચ ચરબીનો ભાગ રાહુ થકી વધે. ઘણા તમે જોજો અમુકને એકાએક શરીર ડબલ થઈ ગયું હોય, અમુક એકાએક ભાવ હુકાઈ જાય. એનું કારણ રાહુ. રાહુ જેનો નબળો હોય એના હાડકા બહુ નબળા હોય. એમ પગથિયું સુકે ને તો અંગૂઠામાં ફ્રેક્ચર થઈ જાય. અને રાહુ જેનો નબળો હોય એના હાડકા ભાંગે બહુ. અને એમ કદાચ ન ભાંગે તો એના હાથે કામા એવા કરાવે કે કોક હાડકા ભાંગી નાખે. રાહુ પાછો રોગનો કારક છે. જોજો ઘણા ઘરે અમે જોયું છે, બેન કાં કડીમાં દુખતું હોય, કાં પગમાં દુખતું હોય, કાં માથું દુખતું હોય, કાં મજા ન હોય, કાં કાંઈક ને કાંઈક તકલીફ હોય. એક હાજુ થાય એટલે બીજું પકડે, બીજું હાજુ થાય એટલે ત્રીજું પકડે. કેમ? રાહુ નબળો છે. એટલે ઘર છે ને એ રોગનું ઘર થઈ ગયું. વા, પિત્ત અને કફ, આના 236 પ્રકારની બીમારી છે. કેટલી? વાની, પિત્તની અને કફની. અને આ બધી જ બીમારીઓનું મૂળ છે એ આપણું પેટ છે. પછી કેતુ. કેતુ કુળની ઉન્નતિ અને કુટુંબની અંદર વિખવાદનું કારક. કેતુ જેનો નબળો, આડે દીએ રોજ અહીંયા દયાળજીભાઈ પડખે આવીને બે પોથી યાત્રા ચાલુ થાય ને એટલે રિહાઈને બેઠો હોય ઘેરે. તે દી મનાવા જવો જ પડે. એટલે સમજી લેવાનું કે આનો કેતુ નબળો. જેનો કેતુ નબળો હોય એ કુટુંબથી આમ એકલહુડો રહે, એકલો રહે. તમારી ત્યાં જોઈજો લગ્ન હોય ને કઈ દીકરા દીકરીના, તો આડે દીએ રોજ તમારી ભેગો રહેતો હોય, હારે હાલતો હોય, પણ લગ્ન આવે ને એટલે 2 દી અગાઉથી વાંધો ઉપાડીને બે. એટલે સમજી લેવાનું કે આનો કેતુ નબળો છે. અને કેતુ છે એ પ્રતિષ્ઠાનો કારક છે. જેનો કેતુ બળવાન એ જ્યાં હાલતો જાય ને ત્યાંની વાહવાહી થતી જાય, એની સમાજમાં કંઈક માન, મર્યાદા, પ્રતિષ્ઠા, મોભો હોય. આ નવગ્રહો, આ 9 ગ્રહો આપણી બોડીમાં એટલે આપણને અસર કરે છે. ઈશ્વરે આ 9 ગ્રહોને પદ આપેલા છે, હોદ્દા આપેલા છે. આપણે જેમાં વાણિજ્ય મંત્રી હોય, પાણી પુરવઠા મંત્રી હોય, વિત્ત મંત્રી હોય, ગૃહ મંત્રાલય આપેલું હોય, એમાં ગ્રહોને બધાય જ્ઞાની સરકારમાં હોદ્દા આપેલા છે. એ પ્રમાણે આપણને એમ થાય કે આપણે નિર્ણય લઈએ છીએ, આપણને એમ થાય કે આપણે બધું કરીએ છીએ, પણ આપણા હાથમાં કાંઈ છે? ગ્રહોની જે દશા છે એ જ પ્રમાણે તમે નિર્ણય લ્યો છો. વિચાર કરો, કોઈ રાહુકાળ ચાલતો હોય, દાદા અનુભવી છે,
અને જ્ઞાની છે. રાહુકાળ ચાલતો હોય, કોઈ માણસ તમે એક બાકસની દિહાળી કરો ને દિહાળી જરીક પ્રગટાવતા તમને આંગળી મટી જાય તો તમે શું કરો છો? તરત ઘા કરી દો. કેવું ધજાડે. અને જરી કઈડું હોય કેટલું બળતું હોય, આપણે આંગળી આમ તરમરિયા નાખી જાય. તો વિચાર કરો, જે વ્યક્તિને એક બકસની દિહાળી અડી જાય સહન ન થતી હોય તો આત્મહત્યા કરે છે. પેટ્રોલ છાંટીને હાથે બાકસની દિહાળી મૂકી અને પોતે હળગી જાય. કરે એવું? કેમ કરી નાખે? આ રાહુકાળ, આ રાહુમાંથી સવાર થઈ ગયું હોય ને એટલે એને ભાન જ ન હોય, પોતે પોતાના કાબુમાં જ ન હોય. આ આત્મહત્યા કરે, ઘણા ઝેરી પદાર્થ પી લે, દવા પી લે. શું કામ? પોતે સાધમાં જ ન હોય, પોતાની ભાનમાં જ ન હોય. ત્યારે છે ને બહુ ઝઘડો થાય ને બહુ ક્રોધ આવે ને એટલે એક ઘડી એકલા ન પડવું. એક ઘડી એટલે 24 મિનિટ. 24 મિનિટ તમારે કોઈ પણની સાથે રહેવું. જો એ સમયમાં તમારી ઉપર રાહુકાળની યુતિ ચાલતી હોય અને તમે એકલા પડી ગયા અને જો અવળા વિચારો આવી ગયા તો આપણને કોઈ આત્મહત્યા કરતા રોકી શકે નહીં. બાકી આત્મહત્યા થાય જ નહીં. ગ્રહો જ્યારે એની દિશા બદલે અને હાવી થાય ને એટલે એકાએક, અને એ જ વ્યક્તિ પાછો જો 24 મિનિટ કાઢ નાખે તો પાછો જીવતો રહી જાય. એટલે ગ્રહોની આપણી ઉપર ઘણી અસર છે. 11:15 થઈ ગયા. અત્યારની કથાને આપણે હવે 2 મિનિટ હરિનામ સંકીર્તન કરી અને વિરામ આપીએ. બપોર પછી એમ કહેવાય ભક્ત પ્રહલાદની કથા અને નૃષિ ભગવાનનું પ્રાગટ્ય, અને જો બની શકે તો વામન જન્મ પણ આપણે આજે લઈ લેશું. આવતીકાલે મધ્યાહને રામ જન્મ છે, સાંજે 5 વાગે કૃષ્ણ જન્મ છે. તમે આવો છો, તમે આવો અને સાથે બીજાને આ કથામાં લેતા આવો. કોઈ ખોટે ખોટી વાતો ન ઉડાડતા. જગ્યા નથી, નભાવ છે, નહીં ખાલી પટાંગણ છે ને. અને કથા ગમે ત્યાં બેહીને સંભળાય. તમારે બાજુન ફળિયામાં બેહીને સાંભળો, શેરીમાં બેહીને સાંભળો, પણ સાંભળવી મહત્વની છે. વક્તાનું મોઢું ન દેખાય થાલે. મને કાલે ઉતરું ને ભાઈ કે મને કે દાદા સાંભળવાની બહુ મજા આવે પણ તમારું મોઢું નથી દેખાતું. એ હું હેઠો ઉતરીને દેખાડી દઈ. બોલીએ કૃષ્ણ કનૈયા ભાગવત ભગવાન કી જય. સૌ સાથે મળી 2 મિનિટ મારા કૃષ્ણના નામનું સ્મરણ કરી આપણે કથાને વિરામ આપીએ. જય જય રાધે, જય જય શ્રી વૃંદાવન, જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન, શ્રી વૃંદાવન ધામ, જય જય શ્રી વૃંદાવન ધામ, 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 જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય શ્રી વૃંદાવન ધામ. રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. બોલીએ ભાગવત ભગવાન કી જય. જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય શ્રી રાધે. હરિ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. અત્યારના સૌને મારા જય શ્રી કૃષ્ણ. બપોર પછીના સત્રમાં પાછા સૌ સાથે મળીને કૃષ્ણના ગુણગાન ગાઈએ. સૌને મારા જય ગજાનન, જય શ્રી કૃષ્ણ. જો રેડી રખડતી હજારો ગાવડી ખટારામાં ખડકાય છે, ખટારામાં ખડકાય છે ને મુંબઈ પહોંચી જાય છે. મુંબઈ પહોંચીને એ કતલખાને જ્યારે જાય છે એને હવા ફરી ફૂલાવાય છે. હવા ફરી ફૂલાવાય પછી ઉકળતું પાણી રેડાય છે.
ઉકળતું પાણી રેડિયા એટલે એની ખાલ ઉતરી જાય છે, એની ખાલ ઉતર્યા પછી રુધિર અસ્તમાસ આ બધું ખવાય જાય છે. સ્વર્ગ જીવનમાંથી હું ઉતરી નંદ ઘેરે રહેતી ગોકુળની ગાવડી ખીલેથી છોડી તો મને એ તો આપણે ગાશું આગળ, પણ મતલબમાં ગાય માટે ખૂબ સરસ એનો ભાવ છે અને મને ગૌ માતા ભેટમાં આપી છે. જોરદાર તાળીઓ એક વખત એના માટે પાડીએ આપણે સૌને મારા જય શ્રી કૃષ્ણ. હા, અત્યારે જેટલા શ્રોતાજનો અહીંયા આવ્યા છે, ગામના લોકો, મહેમાનના, એ બધાને અહીંયા પ્રસાદ લેવાનો છે. બધા માટે રસોઈ બનાવી. પ્રસાદ લીધા વગર કોઈ પણ બહેનો ભાઈઓ અત્યારે જતા નહીં. बोलिए भागवत भगवान की, कृष्ण कन्हैयालाल, पितृनारायण देव की जय, गजानंद गणपति महाराज की जय, पवन पुत्र हनुमान जी महाराज की जय, सुरापुरा बापानी जय, कुलदेवी श्री चामुंडा मात की जय, सत सनातन धर्म की जय, हरि ओम नमः पार्वती पते, हर हर महादेव हर. आओ સૌ સાથે મળી ભક્તની રક્ષાને કાજ જેણે અનેકો અવતાર લીધા એવા દયાળુ ઈશ્વર શ્રી શ્યામને યાદ કરતા કરતા શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરીએ. 2 મિનિટ મન આપણા વિચારોને સ્થિર કરવા માટે શ્રી કૃષ્ણનું સંકીર્તન કરી શ્રીમદ ભાગવતી કથા ગંગાની અંદર સ્નાન કરવા માટે ઉત્સુક બનીએ. 2 મિનિટ હરિનામ સંકીર્તન. जय जय राधा रमण हरि बोल, हरि बोल, जय जय राधा रमण हरि बोल, हरि बोल, जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, हरि बोल, जय जय राधा रमण हरि बोल. કોલાક તો એવું લાગે છે કોકના હાથ ચાલુ છે તો કોકનું મોઢું.
રાધારમણ હરિ બોલ જય જય રાધારમણ હરિ બોલ જય રાધારમણ હરિ બોલ આવશે જય જય રાધારમણ હરિ બોલ હરિ બોલ જય જય રાધારમણ હરિ બોલ જય જય રાધારમણ હરિ બોલ જય જય રાધારમણ હરિ બોલ જય રાધારમણ હરિ બોલ 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 જય જય રાધારમણ હરિ બોલ જય જય રાધારમણ હરિ બોલ જય જય રાધારમણ હરિ બોલ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યા દિહેનવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. સત્ય ચિત અને આનંદનું જે સ્વરૂપ છે એ મારા સચ્ચિદાનંદની કથા. આવો રાજા પરીક્ષિત અનશન વ્રત લઈ અને સુદેવજી તમે મને વૃત્રાસુરની કથા કહો. વૃત્રાસુર એક રાક્ષસ હતો. રાક્ષસ હોવા છતાં પણ જ્યારે મૃત્યુની વેળા નજીક આવી ત્યારે ઇન્દ્રને કીધું કે થોડી વાર ઉભો રહે, મારે ભગવાન શ્રી હરિનારાયણનું સ્મરણ કરવું છે. તો એના પુનર્જન્મની કથા અને વૃત્રાસુરને કોણે જન્મ આપ્યો, કોણે ઉત્પન્ન કર્યો, એ કથા હે મહારાજ આપ મને સંભળાવો. જેમ શ્રીમદ ભાગવત સતુશ્લોકી છે એમ વૃત્રાસુર સતુશ્લોકી પણ છે. એમ કહેવાય એક વખત દેવરાજ ઇન્દ્ર કોઈ ભગવાન નથી. ઇન્દ્ર એક પદ છે. ઇન્દ્રાસન ઉપર જે બેસે એનું નામ ઇન્દ્ર. જેમ અલકાપુરીનો રાજા અલકેશ, લંકાપુરીનો રાજા લંકેશ, એમ ઇન્દ્રાસનનો રાજા ઇન્દ્ર. અલમસ્ત મદિરા પાન કરીને ઇન્દ્ર હાથી ઉપર બેસીને, ગજ ઉપર બેસીને પસાર થતો હતો. સામે દેવગુરુ બૃહસ્પતિ આવ્યા. બૃહસ્પતિની આગતા સ્વાગતા ઇન્દ્રએ કરી નહીં. એટલે દેવગુરુ બૃહસ્પતિએ ગુરુપદનો ત્યાગ કર્યો. દેવતાઓના ગુરુનો એ પદનો ત્યાગ કર્યો. દેવતાઓ ગુરુ વિનાના થયા. ગુરુ વગરનું રહેવાય નહીં. ઇન્દ્રએ કોને ગુરુ બનાવ્યા? ત્વષ્ટાનો પુત્ર વિશ્વરૂપ. વિશ્વરૂપ બ્રહ્મજ્ઞાની છે, બ્રહ્મદ્રષ્ટા છે. પણ જે કાંઈ પણ દેવતાઓ એને દ્રવ્ય આવે એ દ્રવ્ય અડધું એના મોસાળ પક્ષમાં એટલે કે અસુરોને જવા દે. આ વાતની ઇન્દ્રને ખબર પડી એટલે ઇન્દ્રએ વિશ્વરૂપનો વધ કરી નાખ્યો. બે હત્યા લાગી. એક તો ગુરુની હત્યા થઈ, બીજું બ્રાહ્મણની હત્યા થઈ. બ્રહ્મ હત્યાનું મહાપાપ ઇન્દ્રથી થયું. ઇન્દ્ર બ્રહ્મ હત્યાનું પાપ વેચવા માટે નીકળો. 4 જગ્યાએ બ્રહ્મ હત્યાનું પાપ ઇન્દ્રએ આપ્યું. પેલું આ પૃથ્વીને,
પૃથ્વીમાં જેટલા ખાડા ખબડા છે ને એ બધું બ્રહ્મહત્યાનું પાપ છે. બીજું વૃક્ષને, વૃક્ષમાં થેર આવે, ગુંદ આવે, જે કાંઈ પણ છે એ બ્રહ્મહત્યાનું પાપ છે. ત્રીજું નદીને, નદીમાં જે શેવાળ જામે એ બ્રહ્મહત્યાનું પાપ છે. અને ચોથું સ્ત્રીને, જે રજસ્વલા ધર્મમાં આપણે આવીએ એ પણ બ્રહ્મહત્યાનું પાપ છે. 4 જગ્યાએ પાપ બાટ્યા અને 4 જગ્યાએ એને અલગ અલગ શક્તિઓ આપી. ત્વષ્ટા ક્રોધિત થયા છે. એના પુત્રને ઇન્દ્રએ મોતને ઘાટ ઉતાર્યો છે. ત્યારે ત્વષ્ટાએ બીજો એક યજ્ઞ કર્યો અને એ યજ્ઞમાંથી વૃત્રાસુરને ઉત્પન્ન કર્યો. વૃત્રાસુરને આજ્ઞા કરી, એ વૃત્રાસુર જા, મારા પુત્રના માર્દલ જે દેવતાઓ છે, ઇન્દ્ર છે, એ ઇન્દ્રને તું મારી નાખ. એમ કહેવાય હાથમાં ખડગ લઈ વૃત્રાસુર દેવોની સાથે યુદ્ધ કરવા માટે જાય. દેવો અને વૃત્રાસુરની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. એક પછી એક દેવતાઓ ભાગવા લાગ્યા. વૃત્રાસુર પાસે એવડું બળ છે કે દેવતાઓ વૃત્રાસુરને પરાસ્ત નથી કરી શકતા. ઇન્દ્ર ભયભીત થઈને ભાગવા લાગ્યો. આવ્યા છે બધા દેવતાઓ ભગવાન શ્રી હરિ નારાયણની પાસે, પ્રભુ અમારી રક્ષા કરો, આ વૃત્રાસુરને કઈ રીતે પરાસ્ત કરો. ત્યારે શ્રી હરિ નારાયણ કહે છે કે હે ઇન્દ્ર, જો વૃત્રાસુરને મારવો હોય ને તો અમરાવતીની અંદર દધીસી મુનિનો આશ્રમ છે, એના સાથેના ભાગનું વજ્ર બનાય અને એ વજ્રના પ્રહારથી આ વૃત્રાસુરનું મૃત્યુ થશે. એમ કહેવાય અંગીરાના વંશમાં જેને જન્મ લીધો એ દધીસી ઋષિ. અંગીરા નામ ક્યારે પડ્યું કે જે અંગના દાન કરી દે એ અંગીરા, એના વંશજ આ દધીસી ઋષિ. ઇન્દ્રએ વાત કરી. મધ્યાહનના સમયે દધીસી ઋષિએ દેહ છોડી દીધો. એના સાથેના ભાગના હાથરડાનું વજ્ર બનાવ્યું અને એ વજ્ર લઈ પાછો ઇન્દ્ર યુદ્ધ મેદાનની અંદર ગયો. અરે એક પછી એક એમ કહેવાય વજ્રના પ્રહાર વૃત્રાસુર ઉપર આ ઇન્દ્ર કરવા લાગ્યો. ચારે બાજુથી દેવતાઓ વૃત્રાસુરને મારવા માટે આતુર થયા. એ જ સમયે જ્યારે ઇન્દ્ર એ વજ્ર લઈ અને વૃત્રાસુરના વક્ષસ્થળ ઉપર પ્રહાર કરવા જાય, એ સમયે વૃત્રાસુરે 2 હાથ જોડીને ઇન્દ્રને પ્રાર્થના કરી, તું મને મારજે પણ ક્ષણિક વાર માટે ખમી જા. કેમ? તો કે મારે નારાયણની સ્તુતિ કરવી છે. ઇન્દ્ર સ્તબ્ધ રહી ગયો કે અમે દેવતાઓ છીએ, અને મારવાનું શસ્ત્ર એ અમે નારાયણની આજ્ઞાથી દધીસી ઋષિ પાસેથી લાવ્યા, અને અમને આ યુદ્ધમાં નારાયણ યાદ ન આવ્યા. અને આ એક રાક્ષસ છે, છતાં પણ આને શ્રી હરિની ભક્તિ કરવી છે, એની સ્તુતિ કરવી છે. જોજો, માનવ, દાનવ અને દેવ. કોઈ માણસ મૃત્યુ પામે એટલે આપણે શું કહીએ? દેવ થઈ ગયા. ખરેખર મર્યા પછી દેવ થવાય? દેવ થવું જરૂરી છે? પેલા માણા જન્મા હોય તો માણા તો થવું પડે ને. માણસ માનવ થાય તો દેવ થઈ શકે. હવે જન્મ આખું જીવન જે જીવો હોય એ જ આમ મનુષ્ય રૂપાઈને મૃગાશરણથી જનાવરની જેવું જીવા હોય તો મર્યા પછી દેવ થવાતું નથી. દેવ થવા માટે દેવ જેવા કર્મ કરવા પડે. કથાઓ સાંભળવી પડે, તડકો હોય તો બેસવું પડે. ઘણા મનમાં નક્કી કરીને આવીએ થોડોક ટાઢો પર થાય ને
પછી જાય. 10:30 નો ભલે ટાઈમ રહ્યો, આપણે જેટલું સંભળાય એટલું, એવું કઈ જરૂરી નથી કે આખી કથા સાંભળવી. ને ઉણપ એની રહી ભાવની, ઉણપ એની રહી એક આતુરતા, એક જિજ્ઞાસાની કે નહીં, મારા કૃષ્ણની કથાનો એક શબ્દ મારાથી છૂટવો ન જોઈએ. શ્રોતા આમાં ઘણા પ્રકારના હોય. દયાળજીભાઈ, ઘણા શરમને મારી આવતા હોય, ઘણા ક્યારે ટાઈમ નો નીકળતો એટલે આવીને બેઠા હોય, ઘણા એના ખરેખર કૃષ્ણ પ્રત્યે ભાવના હોય, પ્રેમ હોય કે નહીં કથા સાંભળવી છે, એ હવની પહેલા આવીને બેહી જાય. એટલે જેમાં 3 પ્રકારના શ્રોતાના વક્તા છે ને, સુત પુરાણી ને સોનકાદિક ઋષિ મુનિઓ કનિષ્ઠ છે, પરીક્ષિત રાજા અને સુખદેવજી મહારાજ ઉત્તમ છે, દેવર્ષિ નારદ અને સનત કુમારો મધ્યમ છે. એમ આપણે એટલા શ્રોતામાં ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ ત્રણેય આવી જતા હોય. એક ગામમાં કથા બેઠી, આવું મેઘપર જેવું નાનકડું એવું ગામ. બાને 3 વહુ, 3 છોકરા ભવણી ગયા અને 3 વહુ ભક્તિભાવ વાળી. કથામાં બીજી ત્રીજી રીતે સત્સંગમાં એને આનંદ આવે એટલે રોજ 3 વહુ કથા સાંભળવા જાય. બા નો જાય. પેલો દી, બીજો દી, ત્રીજો દી 3 વહુએ નક્કી કર્યું કે બાને એક દી તો કથામાં લઈ જ જવા. કેવી મજા આવે છે! એ ભટ્ટ બાપાના શબ્દો સીધા હૃદયમાં લાગે છે. બા થોડુંક જાણે, બાને થોડુંક કઈક ભક્તિ વધે અને બાનું જીવન જો કઈક પરિવર્તિત થાય કથા સાંભળ્યા પછી. પણ કથા સાંભળ્યા પછી કઈ ફેર પડતો નથી. 7 દિવસ સાંભળી લીધી, 8મે દિવસે હતા ઈ નહીં. એટલે દખા ભગતે કીધું ને, કથા સુણી ફૂટિયા ગાન તોય ના આવ્યું બ્રહ્મજ્ઞાન. આ 7 દિવસની કથામાંથી કઈક લેવાનું છે, કાંઈક જે તમને મજા આવે ને એક વસ્તુ જીવનમાં ઉતારવાની છે. એટલે 3 વહુએ ઘેરે આવીને બાને કીધું, બા ભટ્ટ બાપા કેવી કથા વાંચે છે, તમે એક દિવસ આવો, ભટ્ટ બાપાના શબ્દો સીધા હૃદયમાં વાગે છે. મને નો મજા આવે, મને રહેવા દે, આ કેવો તડકો પડે છે, આ તડકામાં કઈ. બા તમે આવો તો ખરા. એમ કહેવાય 3 વહુએ હમ દીધા ને પરાઈને બાને તૈયાર કર્યા, બા તમે હાલો ને હાલો. હવે જે કોઈ દી કથામાં ન આવ્યા હોય એ મોર બે એ કથાનો પંડાળ પૂરો થઈ ત્યાં સેલો થાંભલો અને સેલા થાંભલે બાએ ટેકો દઈને બેઠા અને વહુ ને 3 ને ઉત્સાહ એટલે એ 3 વહુ આગળ વહી ગઈ બેસવા મંડપમાં. હવે જે કોઈ દી કથામાં ન આવ્યા હોય એને શું આવે? પેલા નિંદર. એટલે થાંભલાને ટેકે દઈને જેવા ડોહીમાં આમ બેઠા ને એટલે ઘડીક ત્યાં ઝોલે ચડી ગયા. સામે એક રબારીનો બોકડો બાંધેલો. એટલે ડોહીમાં જેવી નિંદર આવે ને એટલે ઘડીક થાય તો એટલે થાંભલાથી માથું આમ પાછું હરી જાય, ઘડીક થાય તો માથું હરી જાય. એટલે સામે બોકડો બાંધ્યો તો ને એને એમ કે આ હાણું મારી અરે ઝીક લેવા કરે છે. 2-3 વાર એમ ડોહીમાન કર્યું તો બોકડાને એમ કે આને હું મારી અરે બાંધવું છે. તો બોકડાએ લઈને 2-3 ઠીક મારી. જેવી 2-3 ઠીક મારી ને બાની નિંદર ઉડી ગઈ. હા હા ભટ્ટ બાપા હા, કે હવે તમારા શબ્દો હૃદયમાં નહીં માથામાં વાગે છે. પણ આંખ ખોલીને જોતો ખરા, એ ભટ્ટ બાપાના શબ્દો નહીં, બોકડો છે. આપણે બગદાણા વાળા બજરંગદાસ બાપા એ નહોતું કીધું કે વક્તા કથા વાંચતા હતા ને સત્ય બનેલો બનાવ છે, તો બાપા એ લોટો ઘા કર્યો. ભટ્ટ બાપાની બાજુ વ્યાસપીઠની બાજુમાં આવીને પડ્યો. એટલે બાજુ બાપા અહીંયાથી કીધું, બાપા કોઈને વાગ્યું નથી ને? એટલે ભટ્ટ બાપા કે ના ના, બધાયના માથે થઈને બી આવ્યો છે. એમ જોજો આ કથા માથેથી ને અંદર ઉતારજો.
જો એક રાક્ષસ હોવા છતાં પણ એ હરિની ભક્તિ કરતો હોય, એક રાક્ષસ હોવા છતાં પણ એ હરિની સ્તુતિ કરતો હોય, એનામાં નારાયણ પ્રત્યે પ્રેમ અને પ્રીતિ જાગતી હોય, તો આપણે તો માણસ છીએ, આપણને તો એના પ્રત્યે પ્રેમ જાગવો જોઈએ. પરીક્ષિતને સંશય થયો એટલે પ્રશ્ન કર્યો કે વૃત્રાસુર રાક્ષસ હોવા છતાં પણ એને કેમ નારાયણની ભક્તિનું મન થાય? ત્યારે સુખદેવજી મહારાજ વૃત્રાસુરના પુનર્જન્મની કથા પરીક્ષિતને સંભળાવે છે. આગળના જન્મની અંદર એ ચિત્રકેતુ નામનો રાજા હતો. આ રાજાને 1000 રાણી હતી, પણ એને ત્યાં સંતાન નહોતું. કોઈ દીકરો કે દીકરી, એને ત્યાં બાળક નહોતું. એક દિવસના સમયે દેવગુરુ બૃહસ્પતિ અને નારદજીની કૃપા મળી. એક રાણીને ત્યાં બાળકનો જન્મ થયો. હવે જે રાણીને ત્યાં બાળકનો જન્મ થયો, એ રાણી આ ચિત્રકેતુ રાજાને માનીતી રાણી થઈ ગઈ. એને હાચવવા મળ્યો, એને રાખવા મળ્યો. આખા રાજ્યની અંદર આનંદ કિલોલનો માહોલ હતો. રાજા જ્યારે જ્યારે નવરો પડે એટલે તરત એના બાળકને રમાડવા જાય, સંતાનને થોડી વાર રમાડે. બાળકના જન્મ પછી બીજી જે રાણીઓ હતી ને, એનાથી આ રાજા ધીરે 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 સેટો થઈ ગયો અને બાળકની નજીક થઈ ગયો. એટલે બધી રાણીઓને ઈર્ષા જાગી કે જ્યારથી આપણા આ રાણીને બાળકનો જન્મ થયો છે ને, તો રાજા આપણને કઈ ભાવ આપતા નથી. બધી રાણીઓએ ભેગી થઈ મળીને એ બાળકને વિષપાન કરાવી, ઝેરપાન કરાવીને મારી નાખ્યું. ચિત્રકેતુને સમાચાર મળ્યા કે એકનો એક બાળક આટલા વર્ષે જે જન્મ દો ને, એ બાળક આજે લીલો કાશ થઈ ગયો છે. બાળક મૃત્યુ થયું છે બાળકનું. દોટ મૂકીને ચિત્રકેતુ આવ્યો છે, એ બાળકના શબને ભેટી પડ્યો છે. દેવગુરુ બૃહસ્પતિ અને દેવર્ષિ નારદનું આગમન થાય. ચિત્રકેતુ વિલાપ કરે છે કે હે ગુરુદેવ, હે દેવર્ષિ, એક વખત મારા બાળકને સજીવન કરો, એક વખત મારા બાળકને સજીવન કરો. ત્યારે દેવગુરુ બૃહસ્પતિ એને બ્રહ્મ જ્ઞાન આપે છે, તત્વ જ્ઞાન આપે છે. હે ચિત્રકેતુ, આ બધા શરીરના બંધનો છે. આત્મા કોઈ દિવસ કોઈનો પુત્ર હોય નહીં, કોઈ દિવસ કોઈનો પિતા હોય નહીં. માટે તું પુત્ર પ્રેમમાં આંધળો ન થાય. હે દેવગુરુ, એક વખત મારા બાળકને સજીવન કરો. દેવગુરુ બૃહસ્પતિએ સંજીવની વિદ્યા દ્વારા એ ચિત્રકેતુ રાજાના પુત્રને સજીવન કર્યો. અને બાળક એટલું બોલ્યો, કોણ કોનો પિતા અને કોણ કોનો પુત્ર? હું તો એક અનંત યાત્રામાં નીકળેલો આત્મા છું. માટે મારા પ્રેમમાં તમે બંધાવ નહીં, મારામાં તમે મોહ ન રાખો. એ પુત્રનું મૃત્યુ થયું. ચિત્રકેતુને સમજાઈ ગયું. અંત સમયે ભગવાનનું તપ કરી મહાદેવનો પરમ ભક્ત હતો. પોતાની જીવન લીલા સમેટીને જ્યારે કૈલાસ લોકમાં જાય છે, ત્યારે મહાદેવની ગોદમાં સતી બેઠા છે. ચિત્રકેતુના હાથમાં મસાલ છે અને સંશય કરે છે ચિત્રકેતુ કે સતી મહાદેવની ગોદમાં બેઠા છે, એના કરતા બાજુમાં બેઠા હોત તો. સતીને આ મનોમનના વિચારો જાણવા મળ્યા. એટલે સતી એને શ્રાપ આપ્યો કે જા, તું ભક્ત હોવા છતાં પણ તારા વિચારો અસુરો જેવા છે, એટલે તારો અસુર યોનિમાં જન્મ થશે. અંતે ચિત્રકેતુએ પ્રાર્થના કરી, ક્ષમા માંગી. ત્યારે મહાદેવે એને વરદાન આપ્યું કે તું અંત સમયે અસુર હોવા છતાં પણ શ્રી હરિને યાદ કરી વૈકુંઠ ધામમાં તારો વાસ થશે. આ બધું દ્રષ્ટિનો ભેદ છે, આપણા વિચારોનો ભેદ છે. સત્ય અને પરમ સત્યની વચ્ચે ઘણો ભેદ છે. ઘણા એને 135 નો માવો સુખ આપતો હોય, મજા આવતી હોય, પણ બીજા માટે કાંઈ કામનું ન હોય. તો માવો છે એ સત્ય છે, પણ એને એક માટે સત્ય છે, બીજો નથી ખાતો એના માટે
એટલે સત્ય અને પરમ સત્યનો ભેદ બહુ બારીકીથી જોવો પડે. એક ગાડી ઉપર કોઈ દીકરો અને દીકરી જતા હોય તો જોવા વાળાની નજરમાં ઘણો ભેદ હોય. એને સંબંધ શું છે એ આપણને ખબર ન હોય. તો જેટલા જોતા હોય ને બધાના વિચારો અલગ અલગ હોય. ભાઈ બહેન હગા હોય, બેન જાતા હોય, એન્ગેજમેન્ટ થઈ હોય, હગા પતિ પત્ની થવાના હોય, બેસીને જાતા હોય, પતિ પત્ની હોય. પણ જોવા વાળાને શું લાગે? શેની મેલાઈ છે? બધી વિચારોની મેલાઈ છે. જેટલા તમે વિચારો ખરાબ કરો ને એટલો તમારો ભાવ બગડે છે. એટલે હું તો એમ કહું, કોઈની જંજાળમાં પડવાનું જ નહીં, કોઈની ચિંતા ઘરે લાવવાની જ નહીં. કોણ શું કરે છે એ મૂકો, આપણે શું કરવું છે ને એ પકડો. જિંદગી જો બીજાની હાય હોય કરવામાં જ વહી જાય છે. ઓલા ભાઈ જો આમને નામ કર્યું, હું ત્યાં ગઈ હતી, મને હરખો આવકારો ન આપ્યો, બેસો એમ ન કીધું, મને બોલાવી નહીં. ના ભાઈ કાંઈ નહીં, ન બોલાવે તો તમારે જવું તું જઈને એવા વાત બદલી ગઈ. નાની નાની વાતથી તમે તમારા આત્માને ક્યારેય દુખી ન કરો. મોટામાં મોટું જો મહાપાપ કોઈ હોય ને તો તમારા પોતાના આત્માને દુભાવો. બીજા દુભાવે અને તમે પોતે દુભાવો. એટલે ગમે તેવી જીવનમાં સ્થિતિ આવે, પરિસ્થિતિ આવે, હર હંમેશને માટે આનંદ માર્યો. નાની નાની વાતથી માઠું ન લગાડો, દુઃખ ન લગાડો. અને નાની નાની વાતને બહુ પકડો નહીં. રાંઢવું હોય ને તમે જેમ પકડો ને એમ હાથમાં વટ બેસી જાય, એને ઢીલું મૂકી દો. એટલે આપણે બહુ બળ કરવું પડે નહીં અને હાથમાં વટી બે. પણ આપણે શું કરીએ છીએ? ખેંચીને લાંબુ કરવાનું. આ જીવન છે ને દોરાનું ઘૂસડું છે, અને તમે જેમ વિખવા જાવ ને એમ ઘૂસવાય. જોઈ છે કેટલો દોરો એટલો કાપી લ્યો, બાકીનું ઘૂસડું ફેંકી દો. જીવન આપણે કેના માટે જીવવું છે, કઈ રીતે જીવવું છે, આ નક્કી કરી લ્યો. સત્કર્મ તમારું એક દિવસ તમને હોકારો આપે ને આપે, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. એક ગુરુના બે શિષ્ય હતા, બે સેવક. એક ગુરુની આજ્ઞાનું પાલન કરે, જે જોઈએ આપે લાવે, ગુરુને થાળ કરી દે, ભગવાનને થાળ ધરાવે, ગુરુને પગ દાબી દે. અને બીજો શિષ્ય આમ એને કરવા ખાતર કરે, ગુરુનું જે કામ હોય, અંદરથી કોઈ લાગણી, કોઈ ભાવ નહીં એટલો બધો. હવે એક દિવસ બે શિષ્યને ગુરુએ લાકડા વીણવા માટે મોકલ્યા જંગલમાં. હવે લાકડા વીણવા ગયા ને, જે ગુરુની સેવા બહુ કરતો હતો, ભગવાનની ભક્તિ બહુ કરતો હતો, એને પગમાં કાંટો વાગ્યો. અને જે ઓલો ગુરુને કોઈ દી પૂછે નહીં કે તમારા પગ દુખે છે કે નહીં, એમ એને હોનામોરનું ભરેલું માટલું મળ્યું. એટલે જે સેવા કરતો હતો ને એ શિષ્યના મનમાં સંશય જાગ્યો, હાલું આવું કેમ? બધે દોડું હું, સેવા હું કરું, ભગવાનની સેવા હું કરું, ગુરુની સેવા હું કરું, મને કાંટા વાગે. અને આ હાળો કોઈ દી ગુરુજીની પહાઈ નથી આવતો, અને આને હોનામોરના માટલા મળે. આજ તો ગુરુજીને આ પ્રશ્ન કરવો જ છે. આવ્યો ને હાંજ પડી એટલે ગુરુજીના પગ દબવા માટે બેઠો, એટલે મનમાં મૂંઝાણો છે. એટલે ગુરુદેવ તો બધું જાણતા હોય. કીધું કેમ ભાઈ આજે આટલો બધો મૌન છે, કઈ બોલતો નથી, મનમાં કેમ મૂંઝાશો?